તો શું દર્શક મિત્રો ચેતરભાઈ વસાવા અને સંજયભાઈ વસાવાનું સમાધાન થઈ ગયું છે? હાલમાં તેને લઈને મિત્રો સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે. તો નમસ્કાર મિત્રો, નવા વિડીયોમાં તમારું ફરીવાર હાર્દિક સ્વાગત છે. તો દર્શક મિત્રો, હાલમાં સોશિયલ મીડિયા પર એવા વિડીયો વાયરલ થઈ રહ્યા છે કે ચેતરભાઈ વસાવા અને સંજયભાઈ વસાવાનું સમાધાન થઈ ગયું છે. હાલમાં તેને લઈને સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે. તો દર્શક મિત્રો, શું ચેતરભાઈ વસાવા જેલની બહાર આવીને સંજય વસાવા મિત્રો સમાધાન કરી લીધું? તો દર્શક મિત્રો, હાલમાં સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે, એટલે દર્શક મિત્રો તમે વિડીયો પૂરો જોજો, બધી તમને માહિતી મળશે. અને વિડીયોની આગળ શરૂઆત કરતા પહેલા તમને કહી દઉં કે જો ચેનલમાં નવા હોય તો પહેલા તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લીજો દર્શક મિત્રો, જેથી આગળ કંઈ પણ માહિતી નવી મળે તે તમારા સુધી પહોંચાય. તો આપણે આગળ વિડીયોની શરૂઆત કરીએ. તો દર્શક મિત્રો, હાલમાં એવા ઘણા બધા વિડીયો વાયરલ થઈ રહ્યા છે કે ચેતરભાઈ વસાવા અને સંજય વસાવા એ સમાધાન કરી લીધું છે. તો દર્શક મિત્રો, ચેતરભાઈ વસાવાને છોડાવવા માટે મિત્રો ઘણા બધા લોકોએ ઘણો બધો પ્રયત્ન કર્યો અને ઘણી બધી સભાઓ ભરી અને ઘણી બધી રેલીઓ કાઢી, છતાં ચેતરભાઈ વસાવા જેલની બહાર નહીં આવ્યા. તો આખરે શું મિત્રો ચેતરભાઈ વસાવાએ સમાધાન કર્યું? તો મિત્રો, ચેતરભાઈ વસાવાના પત્ની એવું કહેતા હતા કે ચેતરભાઈ વસાવા સામે જે ગુનો નોંધાયો છે તે અમે હવે સમાધાન નહીં કરીએ. ભલે ને સંજય વસાવા સામેથી સમાધાન કરવા માંગે તોય અમે સમાધાન નહીં કરીએ, એવું મિત્રો ચેતરભાઈ વસાવાના પત્નીએ કહ્યું છે. અને દર્શક મિત્રો, હજુ સુધી ચેતરભાઈ વસાવા જેલની બહાર આવ્યા નથી અને સંજય વસાવા સાથે સમાધાન કર્યું નથી. અને જે સોશિયલ મીડિયા પર વિડીયો વાયરલ થઈ રહ્યા છે કે ચેતર વસાવાએ સંજય વસાવા સાથે સમાધાન કર્યું છે, એ વાત મિત્રો ખોટી છે. અને હજુ સુધી ચેતરભાઈ વસાવા જેલની અંદર છે મિત્રો. અને દર્શક મિત્રો, આ વિડીયોમાં આટલું જ. મળે આપણે એક નવા વિડીયો સાથે.